એક વાર એમ કે ને ગમતી કેતી તો નહોતું જવું, પણ નો છૂટકે જવું પડ્યું. બરાબર ભાદરવા આહુ મહિના ટાણો સીમાડે ગયા, ખેડૂએ મગફળીના પાતરા કર્યા, બપોરે ભૂખ લાગી એક પાત્રામાં પોપટા ખાધા. હાંજ પડી, હાંજે વિચાર કર્યો કે હમણાં કોક બેક ને બાઈ જાહે ને બેક વડીલો આગેવાનો ને કહે એટલે આ મના વાવે ના નથી કેવી કે આયલા રાખે એટલે આપણે વયું જવું. કોઈ આવ્યું નહીં. બીજે દી રાહ જોઈ, સબસિડી કાપી દીધી, 2-4 છોકરા આવે તો વહી જવું, પણ છોકરા ન આવ્યા. ત્રીજે દી હવારે 4-4:30 ગામમાં આવ્યો પીરો ડગલો પહેરીને. ગામમાં કોક વડીલ ઉઠ્યા હતા, પણ આ બાઈએ નક્કી કરી લીધું હતું કે હવે સાણા થાપી નહીં, છોકરા મોટા કરીને જીવન ગુજારવું છે અને ભાગ્ય ફેરવવાનું કોઈ સાધન હોય તો મહેનત છે, મહેનત વિના ભાગ્ય નો બદલાય. એટલે હવારે વહેલું સાણ ગામનું ભેરું કરી ગોરિંડિયા વાળી સાણા વેચવાનું નક્કી કર્યું હતું ને એમાં મુખર્જી આમ બજારે ચડ્યો ને એ રેતો થી બજારે ગયો ને વૈંડિયા આમ ટીંગાણો. તબાઈ તો એ કામમાં મશગુલ હતી. આ બે વાહુ જોયું, કોઈ સાંભળતું નથી ને પછી હાથ કર્યો, ગિરનાર જાને કા રસ્તા કિધર હૈ. બાએ જોયું કે મરી ગયા 3 દી થયા છે, ગિરનાર નો માર્ગ નથી ચડ્યો. આમ ખડકી માલિક આવતું રે ને. કંકુ ચોખલા ચોરી તમે ચોરીએ ચડ્યા, પ્રીત પાલવડે બાંધીને પગલા પીરા, માંડવડે ગવાણા ઈ મંગલિયાનું શું, તમે ચૂંદડી ઓઢી રાણાનું શું. અને ત્યારે આ દીકરીએ મીરાબાઈ ને કીધું, ભજન સહેલું તંબુરા ને તારે કરવું, દોયલું છે પતિની સંગાતે મરવું, પાડિયામાં બેઠો ઈ પંજાનું શું, તમે ચૂંદડી ઓઢી ઈ રાણાનું શું. ભલે મનથી સાંભળ્યા મોહન ને વૈરા, ભલે મનથી સાંભળ્યા મોહન ને વૈરા, પતિમાં બેઠો ઈ પરમેશ્વરનું શું, પતિમાં બેઠો પિતૃની પૂજા આપણે એટલા માટે જ કરી કે આપણે માથે અગણિત ઉપકાર છે, માતા પિતાના, દાદા દાદીના. માનવ માથે ઋણ હોય છે, સમાજનું ઋણ હોય છે, જ્ઞાની માણસોનું ઋણ હોય છે, માતા પિતાનું તો અગણિત ઋણ હોય છે. એટલે કીધું ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. શું કામ કે અગણિત છે ઉપકાર એના, ગણી નો શકી, એહ વિસરશો નહીં, યાદ રાખવા. માનો તો એક જ ગુણ યાદ કરીને, એક ગુણ ખાલી કે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી માં એની ગંદકી ધોવે. કોઈ એમાં બાળક હોતું હોય, છી કરે, કોઈ બગાડી મૂકે, અને માં મલકતા મોઢે તેડે, મારે રોઈ આખું બગાડી મૂકે કે દાંત કાઢવા જેવું નથી, આ બંબોળ કરી દીધું. પણ એ ગંદકી સાફ કરવાની માને મજા આવે છે. 5 વર્ષ પોતાના દીકરાની ગંદકી ધોવે, 5 વર્ષ દીકરાની ગંદકી ધોવે. 50,000 રૂપિયા પગાર આપી તો આ કામ થાય નહીં, એને પિતૃ આપણે કહી છે. બાકી સંસારના દિવસો તો હાયલા જાય, એમાં કઈ વાંધો નથી. પણ હવે તો સમજણનો યુગ આવ્યો છે. છોકરા નહીં, છોકરાના સવાલના જવાબ આપણી પાસે નથી વિઠ્ઠલભાઈ. હો એવા તૈયાર થઈ ગયા. વાત તો તમે સાંભળી છે કે સાહેબ આવી રીતે પ્રોગ્રામમાં ગયેલ, બીજે દી નિશાળે ગયા, ઉજાગરો હોય છે. એ સાહેબ છોકરાઓને કે 11 થી 20 એકા સુધી મોઢે કરી લ્યો. સાહેબ ને લેસન દઈ દીધું ને સાહેબ ખુરશી ઝોલું આવી. તો ટેણીયા બેન્ચ માથે બેઠા હતા 5મા 7મા વાળા. એક ટેણીયું સારું ખેલાડી એ પડખે બેઠો તેને સાહેબ હોઈ ગયા. તો બીજો એ તો ના કરો હોઈ ગયા. અને આ છોકરું ગયું નિયાજીને સાહેબ ને હલાવ્યું, સાહેબ એ સાહેબ ક્યાં બેટા હોઈ ગયા હતા કે ના ખોટું હું બોલો હોઈ ગયા કે ના ભાઈ. અરે ના ના બેટા હું સુતો નતો, સ્વર્ગમાં ગયો હતો. એમ એ ક્યાં આવ્યું? એ તો બેટા ઉપર હોય, તું હજી નાનો છો, આકાશની અંદર હોય.
તે શું લઈને ગયા હતા? ફોર વ્હીલ લઈને? નહીં નહીં બેટા, મનથી જવાય. કે ન્યા શું હોય કે ન્યા બધા ભગવાન હોય. ગણપતિ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય, શારદા માતા, સરસ્વતી માતા હોય, બધાય ભગવાન હોય. એમ તમે ન્યા જઈને શું કરો? કે બેટા હું ન્યા શીખવા જાઉં, વિદ્યા મેળવી આવું, અહીંયા તમને હું શીખવાડું. એમ તો બહુ સારું, લ્યો જાજો ઘડીએ વારે. હવે સમય સંજોગ એવો બન્યો કે એક દી નિશાળમાં આ જ છોકરાની નીંદર આવી ગઈ. એના ધીરે ધીરે નાકોરા મીંડા ગાજવા. સાહેબ બરોબર પાઠ લેતા હતા ને સાહેબ ને થયું છોકરું સુઈ ગયો. એટલે ત્યાં જઈને કે આ બેટા સુઈ ગયો છો? કે ના. સુઈ ગયો તો ખોટું બોલમાં? કઈ નતો હું તો તઈ સ્વર્ગમાં ગયો તો. કે તું શું કામ ગયો તો? તમારે નવરાઈ નહોતી તો હું જ આવ્યો. તે ત્યાં શું જોયું? તમે કહેતા હતી બધા હતા, બધા ભગવાન હતા. ગણપતિ ભગવાન, કૃષ્ણ ભગવાન, શારદામાં. પછી તને કઈ પૂછ્યું? પૂછ્યું ને? શું પૂછ્યું? મેં પૂછ્યું. તે શું પૂછ્યું? મેં તો એટલું મેં કીધું ભગવાન અમારા સાહેબ અહીંયા આવે છે. એટલે એને શું કીધું? કે તારો સાહેબ હાવ ખોટો છે. છોકરામાં બહુ ખેલાડી હોય. હમણાં એક દી નિશાળમાં સાહેબ ને મોજ આવી કે છોકરાઓ કાલ આપણે નિશાળે ભેળ બનાવવાની છે, જેને ઘરની વસ્તુ હોય લઈ આવજો, બાકીનો ખર્ચો અમે દઈ દેવું. શિક્ષકો આયોજન તો પૂરતું જ કરે. એટલે જેની ઘરની વસ્તુ ઊંચી આંગળી કરો. છોકરા ઊંચી આંગળી કરી કે બેટા ઉભો થા, તું શું લઈ આવીશ? ઈ કંદોઈ નો છોકરો હતો, હલવાઈ નો. કે હું સેવ લઈ આવીશ. છાબાશ બેટા. તા બીજે ઊંચી આંગળી કરી. તું શું લઈ આવીશ? કે હું કાયતરા લેતો આવીશ. આંબલી જોઈ ને મારા ઘરની આંબલી. છાબાશ બેટા. એ ખેડૂત છોકરાએ ઊંચી આંગળી કરી. તું શું લઈ આવીશ? કે ડુંગળી લઈ આવીશ. કે છાબાશ બેટા. એક છોકરો આમ ઊંચી આંગળી કરે ને નીચી કરે, એક નીચી. ઉભો થા બેટા, તું શું લઈ આવીશ? કે હું મારા ભાઈને લેતો આવીશ. લોટકો બહુ છે, તમારે ભેળ વધે તો પૂરી કરી દે. એટલે છોકરા ગોઠવી લે. પણ જોતા જણાયું સુખ સંતોષમાં મળે છે. ગમે એવી કરી તૃષ્ણા છતાંય શું વળે છે. ગંગા નદીના કિનારે મોટું વડનું ઝાડ, 50-50 ફૂટ ડાળી આમ ગંગાજી માથે પડે. એ ગંગાજી માથે વડનું ઝાડ ને ઝાડ ઉપર વાંદરો ને વાંદરી રહી. હવે ગંગા મૈયાને કઈક પ્રસન્નતા, આમ લોટ ઉલડે છે અને એમાં હરું વાંદરું કઈક મુકાઈ ગયું, જઈ પડ્યું ગંગાજીમાં. હવે એ પાણી તો જાજુ ઊંડું, ત્યાંથી તળિયે ગયું, તળિયેથી ઉપર આવ્યું તો વાંદરામાં માણા થઈ ગયું. પછી તો તરતું તરતું કાંઠે આવીને એવું નાચ્યું. વાંદરામાંથી માણા થાય એટલે એ તો કઈ આનંદ બાકી નહીં. વાંદરી કે પાડ ઝટ પડી જ જા. વાંદરી પડી. એ 16 વર્ષની સુંદરી થઈ ગયો. પછી તો પતિ પત્ની એટલા રાજી થયા, એટલા નાચ્યા કે ભગવાને પશુમાંથી આપણને માનવ બનાવ્યા. પણ માનવ નું કીધું હે ને, 5 દિયા તો 25 મગેગો, 50 દિયા તો લાખ મગેગો, લાખ દિયા તો અરબ ખરબ મગેગો. સુંદર દાસ કે 60 તેરી ભૂખ નહીં ભગેગો. વાંદરાને એમ થયું ગંગા મૈયા આવી કૃપા કરે છે તો હજી એક વાર પડી તો દેવ થઈ જાય. પછી જગત ભલે ટકોરી વગાડ્યા રાખે. એટલે એને કીધું કે હું પડું છું, દેવ થઈ જાય. વાંદરી કે બસ લ્યો સ્વામીઓ, વાંદરામાં જ માણા થઈ થોડું. કે નાય, બાયુની બુદ્ધિ પગની પેની સુધી હોય. જગત આખી આપણે હંજવારી મંદિરની વાયરા રાખે, આપણે દેવ થઈ જાય. ભાઈ માણા થયા એ ઘણું, માયનું નહીં હરું. અને પડ્યું ભફ દઈ, પડ્યું ગયું તળિયે આમ પાછું આવ્યું હતું એ વાંદરું થઈ ગયું. પછી તો કોઈને કીધા વિના 7-8 ડૂબકી મારી, પણ પછી મેળ ન આવ્યો. પછી કાંઠે આવીને બેઠું, પછી બાઈ હમું જોઈ થઈ જ જાય ને. પછી મેળ ન આવે એટલે બાઈ કે મારા નાથ મેં તને કેટલું વાયરો, કે આટલામાં કઈ જેવું તેવી ઈશ્વરની દયા નથી. પછી તો શું કરે, બાઈ બેઠી વડ માથે બેહી ગયું, બાઈ હમું જોઈને આહુડા પડી જાય.
હવાર પડ્યું માણસોની અવર જવર થઈ, કોઈ માણસોએ જોયું કે આવી સ્વરૂપવાન ગુણવાન બાઈ બેઠી છે કે બેન કોણ છો કે મને ખબર નથી. એટલે માણાને થયું કે આપણે કઈ ઊંડું ઉતરવું નથી, રાજા પાસે લઈ જાય. એટલે આ સ્ત્રીને રાજા પાસે હાજર કરી. રાજાએ બે ચાર સવાલ કર્યા, રૂપ ગુણ અને બુદ્ધિનો ભંડાર ઈશ્વરની કૃપા હતી એટલે રાજાએ રાણીનું સ્થાન આપ્યું. હવે એ તો આમ આનંદ કરે છે ને આ હાવ હારું દુબરું થઈ ગયું, ખાય નહીં પીએ નહીં બધું યાદ આવ્યા રાખે, મોરું પડી ગયું. એમાં મદારી વાંદરા પકડવા નીકળ્યો, એને ખેલ કરવા. વાંદરા હાથમાં આવે નહીં આવડું આ થોડું હલકું થઈ ગયું તો ઝપટમાં આવી ગયું. પછી તો પરાયણે ખવરાયું ને ધોકા માર્યા ને કર્યું થોડુંક હરવું હરવું, બહુ તાજું તો નહીં પણ ભાત ભાતના ખેલ કરે. આ નગરીની અંદર આ વાંદરો વખણાવા માંડ્યો, મદારી વખણાવા માંડ્યો. વાત ઠેઠ રાજ દરબારમાં પહોંચી. ત્યાં કીધું કે મહારાજ આપણા નગરમાં શું મદારી વાંદરાના ખેલ કરે છે, જોવા જેવા. રાજા કે આપણે થોડું બહાર જોવા જવાય, બોલાવો અહીંયા, એને સારી ભેટ આપશું. ઓલા મદારીને કે રાજ દરબારમાં ખેલ કરવાનો છે. ઓલે એમ થયું કે હાલ આવો ક્યાંથી મળે. અને એ તો પ્રધાનજી ને મંત્રી શ્રી ને બધાનું આમ બેઠું, રાજા ને રાણી બેઠા, અને મદારીએ વાંદરું કાઢ્યું પિંજરામાંથી. તો વાંદરો આમ જોઈને રાણી સાહેબ બેઠું થઈ ગયું. મદારી આમ હોટી મારે, મારા હમી નજર રાખ, જાઓ રાજા સાહેબ કો સલામ ભરો. એટલે વાંદરું ગયું, રાજાને સલામ ભરી પાછું આવ્યું. રાણી સાહેબ કો સલામ ભરો. એમ ડગલું ભાઈ ઉભું થઈ ગયું. સલામ ભરે નહીં, ઓલે હોટી ઉગામી. રાજા કે રહેવા દો, મારતાની કેમ સલામ નથી ભરતું, મને સલામ ભરી કે નહીં ભરે. રાણીએ કીધું એ નહીં ભરે. કે તમે આના વિશે કેમ જાણો છો કે પછી કહીશ. નહીં નહીં, રાજાને જિજ્ઞાસા થઈ વાત શું છે કે મારો ધણી છે, અત્યારે તમે છો એમ. આને સંતોષ ન થયો એટલે હતું પાછું થઈ ગયું. પણ જીવનની મજા તો પ્રેમની અંદર છે. એક જ્યોતિષકાર નીકળ્યા ને, એમાં એક દીકરી વહુ ફળિયું વારતી હતી, મોટું ફળિયું. પતિદેવ હમા બેઠા હતા. જ્યોતિષકાર આપણે ચુંદડિયા બ્રાહ્મણ કહેતા. જોશ જોવરાવો, જોશ જોવરાવો. કોઈ દાણા દે, કોઈ પૈસા દે. મારી ફળિયામાં ભૂદેવ ગયા. આ વહુ ફળિયું વારતી હતી કે બેટા ઉભી રહે, તારી હથેળી જોવા દે, તારા જોશ જોઈ દઉં. એ વવે કીધું કે મારે જોશ નથી જોવરાવવા. અરે બેટા, હું તારા જોશ દઈ દઉં નહીં. આ એક હુપડું ઘઉં, બે હુપડું તમને અમારું મોટું ઘર લાગતું હોય તો વધુ આપું, પણ મારે જોશ નથી જોવડાવવા. પણ શું કામ? કે તમારે જોવા હોય તો જો, મારા પતિ બેઠા એના જોવું. કે એના નથી જોવા, મારે તારા જોવા છે. કે પણ મારે જોરાવા નથી. અને ત્યારે આ દીકરીએ જવાબ બધાને એવો દીધો, કદા હું અત્યારે હારે છું. જો હું મારા પિયરમાં હોત અને હું દીકરી હોત ને તમે આવ્યા હોત ને તમે કીધું હોત તો મારા જોશ જોવરાવત કે મને કેવું હાહરું મળશે, કેવો પતિ મળશે, કેવો પરિવાર મળશે, હું જરૂર જોવરાવત. પણ હવે હું મારા હાહરે છું. હવે મારા પતિના નસીબ ઈ જ મારું નસીબ. ઈ સમજણની ભાષા. આપણે અહીંયા આપણા ભાઈ નોખા માંડી નથી. કોક કોક બાયું કહેતી હતા ધૂળના ઢેફા, મારા પગલા થયા પછી હરખું આવ્યું નહીં. પછી પતિના નસીબ ઈ જ મારા નસીબ. એવી વાતો તો આપણે આગળ ઉપર કરશું. પણ દિવ્યાંગભાઈ ને દેવાંગી, હા, નવા નામનું બખેડો. દિવ્યાંગભાઈ પણ સારા આપણા ઉગતા કલાકાર છે, એમને માણી લઈ પછી બેન ને અમે દિવેટમાં ભજન આયરે લેશું. આવો.